નમસ્કાર મિત્રો, આજના આપણા આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આર.એન. પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડનગરમાં લીડ એસિડ બેટરીની સફાઈ કરવી તથા તેનું ટોપિંગ અપ કરવું પ્રેક્ટિકલ વિશે આપ સૌ સાથે તાલીમ સહ માર્ગદર્શન લઈશું. સૌપ્રથમ બેટરીની આપણી સાફ સફાઈ અને ટોપિંગ અપ જે પ્રેક્ટિકલ છે એની માટે આપણે વ્હીકલ પાસે આવ્યા છીએ અને વ્હીકલમાંથી તે એના પોઝિટિવ અને નેગેટિવ બંને ટર્મિનલ્સ ડિટેચ કરવા પડશે અને પછી બેટરીને આપણે બહાર લઈ લઈશું અને એની આગળની આપણે કાર્યવાહી કરીશું. તો આપણી પાસે બેટરીના ટર્મિનલ્સ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે અને એની સામે અહીંયા નેગેટિવ ટર્મિનલ છે. તો આ બંને ટર્મિનલને છૂટા પાડવા માટે આપણી પાસે સ્પેશિયલ ટૂલ છે, એની મદદથી આપણે બંને ટર્મિનલોને છૂટા પાડીશું. નેગેટિવ ટર્મિનલ છૂટો પાડેલ છે, પોઝિટિવ ટર્મિનલને આપણે ડિટેચ કરીશું. એની ઉપર રહેલા આપણે સ્ટેપને હટાવીશું. મિત્રો, બંને આપણે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ છૂટા કરેલ છે. હવે આપણે બેટરીને બહાર લઈ લઈશું. વ્હીકલમાંથી ડિટેચ કરીને આપણે જે બેટરી લાવેલા છીએ એ બેટરીની કન્ડિશન આપણે પ્રથમ ચેક કરીએ અને એ કન્ડિશન ચેક કરતાં માલુમ પડે છે કે બેટરી ફૂલેલી નથી અને એમાં ફિઝિકલ કોઈ ડેમેજ થયેલ નથી. તો સૌપ્રથમ આપણે બેટરીને સાફ કરી લઈશું વ્યવસ્થિત. ખાસ કરીને બેટરીના ટર્મિનલ્સ છે એને આપણે સાફ કરીશું કોટન વેસ્ટના માધ્યમથી. હવે નેક્સ્ટ આપણે બેટરીના ટર્મિનલને પ્રોપર ચેક કરીશું. બેટરીના ટર્મિનલ ઉપર એસિડિક ક્ષાર જમા નથી થયો તે ખાસ ચેક કરવાનો. જો એસિડિક ક્ષાર જમા થયો હોય તો તેને સેન્ડ પેપરના માધ્યમથી સાફ કરવાના રહેશે. આપણે જોઈ શકીએ છીએ કે સેન્ડ પેપરના માધ્યમથી આપણે એને બેટરીના બંને ટર્મિનલ્સને સાફ કરેલા છે. તો આપણે સાફ સફાઈ દરમિયાન જે સાવચેતી જે રાખવાની છે તે તરફ આપણે ધ્યાન દોરીએ થોડું. જ્યારે પણ આપણે બેટરીને સાફ કરતા હોઈએ તે દરમિયાન બેટરીના વેન્ટ પ્લગ છે એ વેન્ટ પ્લગ બંધ હોવા જોઈએ, જેથી કરીને કોઈપણ પ્રકારનો કચરો બેટરીની અંદર જાય નહીં. તદુપરાંત બેટરીના જે ટર્મિનલ્સ છે એ બંને ટર્મિનલ્સને કોઈપણ પ્રકારના ધારદાર વસ્તુથી તે સાફ કરવા નહીં. તેને સાફ કરવા માટે હંમેશા સ્મૂથ એમરી પેપરનો જ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બેટરીની ઉપર અહીંયા બે લાઈન દોરેલી છે. નીચેની લાઈન છે મિનિમમ છે અને ઉપરની લાઈન છે મેક્સિમમ છે. તો આપણે ફિઝિકલી આપણે ચેક કરી શકીએ છીએ કે જો મિનિમમ ક્રાઇટેરિયા મિનિમમ લાઈન છે એના કરતાં જો બેટરીના અંદર ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઘટેલું હોય તો તેને ટોપિંગ કરવાની ખાસ જરૂર પડશે. તો મિત્રો, હવે આપણે પ્રેક્ટિકલની અંદર એક શબ્દ આવે છે ટોપિંગ અપ. તો ટોપિંગ અપ શું છે એના વિશે આપણે થોડીક માહિતી પહેલાં લઈ લઈએ. તો વ્હીકલની અંદર બેટરી સતત ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થતી રહે છે. ચાર્જિંગ કરવાનું કામ અલ્ટરનેટરના માધ્યમથી થાય છે અને તે દરમિયાન બેટરીના અંદર ઇલેક્ટ્રોલાઇટ વપરાય છે, તેની અંદર થોડોક ઘટાડો થતો રહે છે. એને આપણે વિગતવાર સમજીએ. જેમ કે જ્યારે બેટરી 80% ડિસ્ચાર્જ થાય છે તે દરમિયાન ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ લઘુત્તમ હોય છે અને બેટરી જ્યારે 100% ચાર્જ થાય છે ત્યારે ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ મહત્તમ હોય છે. આ જે પ્રોસેસ થાય છે એ દરમિયાન ઇલેક્ટ્રોલાઇટની અંદર ગેસ પેદા થાય છે અને પરપોટા પેદા થાય છે. આ પ્રોસેસ દરમિયાન ઇલેક્ટ્રોલાઇટની અંદર પાણીનું પ્રમાણ ઘટે છે. આ પાણીનું પ્રમાણ ઘટવાના કારણે તેની અંદર પાણીનું પ્રમાણ મેન્ટેન કરવા માટે આપણે વધારાનું પાણી એડ કરવું પડે છે, જેને આપણે ટોપિંગ અપ કહીએ છીએ. અહીંયા આપણે વેન્ટ પ્લગ ખોલવા માટે એક સ્પેશિયલ ટૂલ છે. એ ટૂલના માધ્યમથી વેન્ટ પ્લગ છે એને આપણે ખોલી દઈશું એક એક કરીને અને તમને બતાવીશું કે વેન્ટ પ્લગ કેવા હોય છે. અહીંયા આપણે કુલ 6 વેન્ટ પ્લગ છે. એ 6 વેન્ટ પ્લગને ખોલેલા છે.
આ દરેક વેન્ટ પ્લગની અંદર પ્લેટ આવેલી હોય છે, જે પ્લેટના માધ્યમથી બેટરી ચાર્જ અને ડિસ્ચાર્જ થઈ શકે છે. અહીંયા બેટરીની અંદર આપણને અહીંયા મિનિમમ અને મેક્સિમમનું લેવલની લાઈન બતાવેલી છે. જો બેટરીની અંદર આ લાઈન ન બતાવેલી હોય તો પણ આપણે ફિઝિકલી જે આપણે વેન્ટ પ્લગ ખોલ્યા છે એની અંદર આપણે જે બી પ્લેટ હોય છે બેટરીની, એ પ્લેટથી ઉપર 5 મિલીમીટર પાણી હોવું જોઈએ, ઇલેક્ટ્રોલાઇટ હોવું જોઈએ. અને જો 5 mm કરતાં જો ઓછું ઇલેક્ટ્રોલાઇટ હોય તો એની અંદર ઇલેક્ટ્રોલાઇટ ટોપિંગ અપ કરવાની જરૂર રહે છે. તો અહીંયા આપણે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરીશું. દરેક પ્લેટની અંદર પાણી ઉમેરીશું. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું, દરેક પ્લેટની અંદર આપણે બેટરીની અંદર જે પાણીનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવો જરૂરી છે. અને હવે આપણે ડિસ્ટિલ વોટર એડ કરેલું છે, વેન્ટ પ્લગને બંધ કરી દઈશું. આ વેન્ટ પ્લગને ખોલવા અને બંધ કરવા દરમિયાન ઇલેક્ટ્રોલાઇટ આપણા હાથના સંપર્કમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે સ્પેશિયલ ટૂલની મદદથી આપણે દરેક પ્લગને પ્રોપર ફિટ કરી દઈશું. તો મિત્રો આપણે બેટરીની અંદર ડિસ્ટિલ વોટરના માધ્યમથી ટોપિંગ અપ કર્યું અને હવે આપણે આ બેટરીને વ્હીકલની અંદર અટેચ કરવાનું કામ કરીશું. એને આપણે ફિટ કરી દઈશું. ત્યારબાદ પોઝિટિવ ટર્મિનલને આપણે ફિટ કરી દઈશું. આ રીતે પોઝિટિવ અને નેગેટિવ બંને ટર્મિનલો ફિટ થઈ ગયા છે અને બેટરીને પ્રોપર આપણે અટેચ કરી દીધેલ છે. તો મિત્રો આજે આપણે લીડ એસિડ બેટરીનું સાફ સફાઈ કેવી રીતે કરવી, ટોપિંગ અપ કેવી રીતે કરવું તેના વિશે આપણે પ્રેક્ટિકલ સાથે માર્ગદર્શન લીધું તથા બેટરીને વ્હીકલથી અટેચ કઈ રીતે કરવી અને ડિટેચ કઈ રીતે કરવી તે પણ આપણે જાણ્યા. તદુપરાંત તેના પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ્સ તથા બેટરીના સ્ટ્રક્ચર વિશે પણ આપણે ઘણું સારું સમજ્યા છીએ. આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલની અંદર ઘણું સારી સમજણ પડી હશે. થેન્ક યુ.